હા. ઉમ, ઉમ, આ નાના માલકીન. રાજુ ક્યાં છે તું? જી હું ચાની દુકાનમાં ચા પીતો હતો. અચ્છા એ બતાવો તમે કેટલે પહોંચ્યા છો? મને ઘરે પહોંચે ઘણો સમય થઈ ગયો. ઘર બંધ છે એટલે તને ફોન કર્યો. અરે, આ શું બોલો છો? તમે આટલી જલ્દી આવી ગયા? વિચાર્યું કે તમારા આવવામાં મોડું થશે એટલે હું ચા પીવા આવી ગયો. હમ તમે ત્યાં જ રહો, હું 2 મિનિટમાં આવ્યો. ઠીક છે, જલ્દી આવ. પ્રણામ માલકીન, મને હમ માફ કરી દેજો. હું નજીકની દુકાનમાં ચા પીવા ગયો હતો. એ બધું ઠીક છે, પહેલા દરવાજો ખોલ. હા નાની માલકીન, તમે અંદર આવો ને. હમ બેગ મને આપો, હું લાવું છું. હમ તમે તો જલ્દી પહોંચી ગયા નાની માલકીન. સાહેબ કહેતા હતા કે તમે મોડા આવવાના બસ છો. થોડી જલ્દી આવી ગઈ રાજુ. એ પોઈન્ટ ટુ પોઈન્ટ બસ છે ને, હા એટલે હા. ક્યાંય પણ રૂક્યા વગર આવી ગઈ. અચ્છા એવું છે. હમ બસથી ઉતરીને જ હું એક ગાડી પકડીને સીધી ઘરે આવી. એ સારું થયું નાની માલકીન. બોલો, હમ નાસ્તામાં હું શું બનાવું? નાસ્તામાં કંઈ પણ બનાવી લે રાજુ, પણ એના પહેલા મને એક કપ સ્ટ્રોંગ ગરમ ચા બનાવીને આપને. બહુ માથું દુખે છે. હા ચોક્કસ. સારું, એક વાત કે તારે ચા પીવી હોય તો અહીં જ બનાવી શકે છે ને, બહાર જઈને કેમ પીવે છે? અરે આ શું કહો છો છોટી માલકીન? મારે એકલા બનાવવા માટે મને કોઈ મન જ નથી થતું ચા બનાવવાનું. બોલો, આ હા. અહીંયા 4 રસ્તા છે ને, બહુ સરસ ચાની દુકાન છે. ત્યાં ચા બહુ સારી મળે છે એટલે હું જઈને પી આવ્યો. ઓહો, તો એ દુકાનની ચા એટલી સારી છે કે? બહુ સરસ છે નાની માલકીન, પણ અહીંયા હું જે બનાવવાનું છું ને એના કરતાં પણ બહુ સારી હશે. હું હમ તમારા માટે સુપર સ્ટ્રોંગ ચા બનાવીને લાવું છું. તમે બેસો ને, હું હમણાં જ બનાવીને લાવ્યો. ઠીક છે. હાલો, ચા પીવો નાની હમ માલકીન. હમ ચા બહુ જ સરસ બની છે. તમારો આભાર નાની માલકીન. તું ખાલી ચા જ સારી બનાવે છે કે જમવાનું પણ સારું બનાવે છે? આ શું બોલો છો? હું સરસ ખાવાનું પણ બનાવું છું. અહીં તમે થોડા દિવસ માટે રહેવાના છો ને? મારા હાથે બનેલું ખાવાનું ખાઈને તમે જાતે જ સમજી જશો માલકીન. એકવાર મારા હાથનું ખાવાનું ખાધું ને તો તમે ગામડે નહીં જાઓ. ઓહ એવું? ઠીક છે, ઠીક છે. સારું, એક વાત બોલ, મારા પપ્પાએ તને ક્યારે કોલ કર્યો હતો? સાહેબે ગઈકાલે રાત્રે જ ફોન કર્યો હતો મને. તેમણે કીધું કે તમે અહીંયા જ રહેવાના છો એટલે તમારા રૂમને સરસ રીતે સાફ કરવા માટે તેમણે કહ્યું હતું. હમ આ શું નાની માલકીન, અચાનક કેમ આવવાનું થયું? કોઈ જરૂરી કામે આવે છો કે હું જરૂરી કામ જાણી શકું કે? એવું કંઈ નથી, બસ એમ જ આવી છું. સારું નાની માલકીન, હું તમારા માટે નાસ્તો બનાવું છું. તમારે નાસ્તામાં શું ખાવું છે? તું કંઈ પણ બનાવ, મને ચાલશે રાજુ. સારું નાની માલકીન, તમે તમારા રૂમમાં જઈને તૈયાર થઈને બેસો. બહુ જ ભૂખ લાગી છે. હું પહેલા નાસ્તો કરી લઈશ. આખી રાત બેસીને મુસાફરી કરીને તો આખું શરીર બહુ જ દુખે છે. નાસ્તો કરીને આરામ કરી લઈશ. સારું નાની માલકીન, મને 10 મિનિટનો ટાઈમ આપશો? તમારા માટે નાસ્તો બનાવીને લાવું છું. હમ હા લાવો ને નાની માલકીન. હમ નાની માલકીન, નાની માલકીન, હા. નાસ્તો તૈયાર છે, આવીને ખાઓ ને. સારું, તું પીરસ, હું હા. આવું છું. નાની માલકીન, હા. નાસ્તો ગરમ છે, ખાઈ લો તમે. હમ થોડું પાણી લઈ આવ ને. હા હમણાં લાવું છું. હમ નાસ્તો સાચી ખૂબ જ સારો બને છે. આભાર નાની માલકીન. સારું, એ કે તારા ઘરે પણ તું જ ખાવાનું બનાવે છે? ના નાની માલકીન,
હું જ્યારે ઘરે હોઉં ત્યારે મારી પત્ની જ ખાવાનું બનાવે છે. સારું, એ બનાવે છે. ઠીક છે, ઠીક છે. હા. નાની માલકીન, હમ પ્લેટમાં જ હાથ ધોઈ લો ને. હમ સારું, તું પણ નાસ્તો કરી લે. સારું નાની માલકીન. બપોરે જમવામાં શું બનાવીશ, રાજુ? તમારા માટે ચિકન બિરયાની કે મટન બિરયાની બનાવું? ના રાજુ, વેજમાં કંઈ બનાવી શકીશ તું? હા, જરૂર નાની માલકીન. નોનવેજ તમે ખાતા નથી કે? ખાઉં છું ખૂબ જ સારી રીતે, પણ કાલે રાતથી હું મુસાફરી કરીને આવી છું ને, તો પેટ ઓલરેડી થોડું અપસેટ છે. આ સમયે હું નોનવેજ ખાઈશ તો વધારે ખરાબ થઈ જશે, એટલે વિચારતી હતી કે બપોરે વેજ ખાઈ લઉં. કાલથી તું જે પણ બનાવીશ ખાઈ લઈશ, ચિકન બિરયાની કે મટન બિરયાની, ઠીક છે? હા, સારું નાની માલકીન. ચલો, હું જઈને આરામ કરું, તો તારું કામ જોઈ લે. સાંભળો નાની માલકીન, હમ માર્કેટમાંથી મારે કેટલોક સામાન લાવવાનો છે. તો જ બપોરનું ખાવાનું બનશે મારાથી. ઓ, એ પણ છે ને. ઠીક છે, તું માર્કેટ જાય તો મને કહીને જજે, હું આવીને બારણું બંધ કરી લઈશ. હું હમણાં જઈને આવું છું નાની માલકીન. ઠીક છે, જઈ આવ. નાની માલકીન, હા? શાકભાજી લાવવા માટે પૈસા હોય તો મને આપશો? હા, એ પૈસા આપવાના છે ને. તું નાસ્તો કરીને મારા રૂમમાં આવ, હું પૈસા આપું છું, ઠીક છે? હા, સારું નાની માલકીન. હમ આ ઉમ, હા હા ઉમ, ઉમ. નાની માલકીન, નાની માલકીન, ઉમ. નાની માલકીન. હા, રાજુ, ખુલ્લું છે, અંદર આવી જા. હા, આવ્યો. આ, આ. નાની માલકીન, હું બજારેથી શાકભાજી લઈ આવું છું. તમે પૈસા આપો છો? હા, એ પૈસા માંગ્યા હતા ને, 1 મિનિટ આપું છું. લે, આ પૈસા રાખી લે. સારું નાની માલકીન, હું જઈને આવું છું. હમ રાજુ, 1 મિનિટ. હા? મને બહુ જ ઊંઘ આવે છે, તું દરવાજો બહારથી બંધ કરીને જા.